તો અડીકડી નવઘણ કૂવો અને જે ના જોવે જીવતો મૂવો. તો હા મિત્રો, એ અડીકડીની વાવ અને નવઘણ કૂવો જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં આવેલું છે. તો અમે આવી ગયા છીએ જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં. તો ચાલો અંદર જઈને તમને બધો જ બતાવીએ. તો મિત્રો, આ કિલ્લાનો પ્રવેશ સમય સવારે 8 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યાનો છે અને ગેટ બંધ થવાનો સમય સાંજે 6 વાગ્યાનો છે. તો મિત્રો, આ છે ટિકિટ બારી. અહીં એક જણની ટિકિટ 100 રૂપિયા છે અને તમારે જો બેગ કે એવું હોય લોકરમાં મૂકવું હોય તો 24 રૂપિયા કલાકના લે છે. તો ચાલો હવે આપણે આગળ વધીએ. તો મિત્રો, આ છે ઉપરકોટ કિલ્લાનો મેપ. આપ જોઈ શકો છો. તો ચાલો હવે આપણે આ કિલ્લાના મેઇન ગેટમાં પ્રવેશ કરીએ. કિલ્લાની અંદર પ્રવેશ કરતા ડાબી બાજુ લશ્કરી વાવ આવે છે. તો મિત્રો, આપ જોઈ શકો છો કિલ્લાના મેઇન ગેટથી પ્રવેશ કરીએ એટલે ડાબી બાજુ લશ્કરી વાવ આવે છે. આ એની ડિટેલ છે, આપ વાંચી લેજો એકવાર. તો મિત્રો, આ વાવનું બાંધકામ એ 14મી 15મી સદીમાં ચુડાસમા રાજાઓના સમયમાં થયું હતું તેવું જણાઈ આવે છે. અને જો આ પ્રમાણે હવે આપણે ખૂબ નીચે જવાનું છે આ વાવમાં. મિત્રો, આ પ્રમાણે અંદર ભોયરામાં જવાનું છે. લશ્કરી વાવ છે. તો મિત્રો, આ વાવ એ મેઇન ગેટથી નજીક છે એટલે તેના કારણે આ વાવ સુરક્ષા માટે વપરાતી હતી. તો મિત્રો, આજુબાજુનો નજારો જોઈ શકો છો લશ્કરી વાવનો. તો મિત્રો, આ વાવ એ અંદરથી જેટ જેવી દેખાય છે અને આ વાવની લંબાઈ આશરે 67.5 મીટર, પહોળાઈ 4 મીટર અને ઊંડાઈ 35 મીટર છે. અને આ છે લશ્કરી વાવ. જોઈ શકો છો ને કેટલી ઊંડી છે. તો ચાલો બીજું તો તમને બધું જ બતાવીએ. બાકી છેલ્લે અડીકડી નવઘણ કૂવો વાવ છે. તો મિત્રો, તમે ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરવા આવો તો અહીં ઉપરકોટના કિલ્લામાં જરૂર આવજો. કારણ કે અડીકડી ને નવઘણ કૂવો જે ના જોવે જીવતો મોહ. તો લશ્કરી વાવ પછી એક બીજી જગ્યાએ ટિકિટ ચેકિંગ કરીને થોડા આગળ આવીએ એટલે આ પ્રમાણેનો થોડો નજારો આવે છે. તો ભાઈઓ, અમે વહેલા આવ્યા છીએ એટલે આ બધું હાલ તો બંધ જોવા મળે છે. મિત્રો, થોડા આગળ આવીએ એટલે આ પ્રમાણે તમે સાયકલ ભાડે લઈ શકો છો ઉપરકોટનો કિલ્લો ફરવા માટે. બાકી અહીં આગળ આવતા તોપોનો નજારો. મિત્રો, કિલ્લાની ઉપર થોડા ચડીએ એટલે આ પ્રમાણે તોપોનો નજારો જોવા મળે છે. આપ જોઈ શકો છો. અને બાકી આ જૂનાગઢનો નજારો. તો મિત્રો, સાયકલ ભાડે લેવી હતી પણ હજુ સાયકલવાળા ભાઈ આવ્યા નથી વહેલા એટલે હવે દોડીને જ ફરવાનું છે બધું. મિત્રો, તમે તોપોથી થોડા આગળ આવશો એટલે અહીં એક મહેલ જોવા મળે છે અને બીજો રસ્તો સીધો અડીકડી વાવ તરફ જાય છે. તો ચાલો જઈએ. મિત્રો, અહીં છે રાણી રાણક દેવીનો મહેલ. તો ચાલો અંદર જઈને બધું જ તમને બતાવીએ. તો મિત્રો, જોઈ શકો છો આપ, અહીં જૂના અવશેષો જોવા મળે છે. જૂના પથ્થરો છે અહીંયા.
તો અહીં આવો તો તમે આ મહેલમાં એકવાર જરૂર આવજો. તો મિત્રો આ મહેલની ઉપર ચડીએ એટલે ઉપરથી આ પ્રમાણેનો નજારો જોવા મળે છે અને પાછળ છે ગિરનાર પર્વત. પાછળ પેલી તોપો છે અને એની આ બાજુમાં આવીએ એટલે આવે છે અડીકડી વાવ. તો ચાલો જઈએ મિત્રો. અડીકડી વાવ તરફ જતા અહીં બૌદ્ધ ગુફાઓ આવે છે, આપ જોઈ શકો છો. અહીં જવાની 20 રૂપિયા ટિકિટ છે. બૌદ્ધ ગુફાઓથી આગળ આવતા અહીં આ બાજુ નવઘણ કૂવો છે અને આ બાજુ ગિરનાર ગેટ છે. તો ચાલો જોઈએ. મિત્રો આ છે અડીની વાવ, આપ જોઈ શકો છો. આની પૂરી ડિટેલ. અને આ છે વાવ. તો મિત્રો આ અડી વાવ એ પ્રાચીન વાવમાંથી એક ગણાય છે અને ખૂબ જ ઊંડી છે, આપ જોઈ શકો છો. તો આ છે અડીની વાવ, જોઈ શકો છો આપ. કેટલા પગથિયા હતા કમેન્ટમાં જરૂર બતાવજો. પેલી ડિટેલમાં પૂરું લખેલું હતું. ફાઇનલી આપ જોઈ શકો છો અડી વાવનો નજારો આ પ્રમાણે જેવી અંદર છે. તો મિત્રો અડી વાવની બાજુમાં આવીએ એટલે આવો સરસ મજાનો બગીચો છે. તો મિત્રો આ બગીચાની બાજુમાં આવીએ એટલે બીજી પણ એક વાવ જોવા મળે છે અહીંયા. બાકી બધું સેમ જ છે. અહીંથી ત્યાં અંદર જવાનું છે અને આ કિલ્લાની રહી દિવાલ. તો મિત્રો અહીં છેલ્લે દિવાલ છે આ પ્રમાણેની કિલ્લાની અને આપ અહીંથી જોઈ શકો છો થોડો નજારો. આ અડીકડીની વાવ. આપણે ત્યાંથી નીચે ઉતર્યા હતા. આ રહી બાજુમાં એક તોપ અને આ રહ્યું કંઈક જોઈ શકો છો મિત્રો આજુબાજુનો વ્યૂ થોડો. તો મિત્રો આ જગ્યા તમારે લંચ કરવા માટે જે તમારે કંઈ ખાવું હોય અહીંયા બેસીને ખાઈ શકો છો આપ. તો આ રસ્તો એ નવઘણ કૂવા તરફ જાય છે. તો ચાલો જઈએ. મિત્રો આ છે નવઘણ કૂવો, આપ તેની ડિટેલ જોઈ શકો છો. તો મિત્રો આ નવઘણ કૂવાનું માપ જોઈએ તો ઉત્તર દક્ષિણ એ 8.60 મીટર છે, પૂર્વ પશ્ચિમ 9.40 મીટર છે અને આ કૂવો આશરે 45 મીટર ઊંડો છે. તો મિત્રો આ કૂવામાં વચમાં એક જગ્યા છે, ત્યાં તમારે જવું હોય તો તમને બતાવું એ બેઠો. હે તમે આ રસ્તો રહ્યો તેનાથી નીચે ઉતરીને અહીંયા આવો
અને તમે અહીંયા આવીને તમે નવઘણ કૂવાની વચમાં તમે જઈ શકો છો. અને મિત્રો અંદર ઉતરવાના માર્ગમાં પ્રકાશ માટે દિવાલમાં 9 બાકોરા કર્યા છે. અને આ કૂવામાં એક અષ્ટકોણીય કલાત્મક કુંડ છે જે ચોગાન પાસે આવેલું છે ઉતરતા. તો મિત્રો આ પ્રમાણે અહીં આપણો સાંસ્કૃતિક વારસો છે. તો અહીં તમે અડીકડીને એવા નવઘણ કૂવો અને આ ઉપરકોટનો કિલ્લો જોવા જરૂર આવજો. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો, વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો સારી, અને મારી યુટ્યુબ ચેનલ દિવેશ મર્યા વ્લોગ્સ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયોમાં.